નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું ધોરણ 10 વિષય વિજ્ઞાન, જેમાં ચેપ્ટર નંબર 6 જેનું નામ છે નિયંત્રણ અને સંકલન. તો સૌ પ્રથમ આપણે ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અહીંયા પ્રથમ પ્રશ્ન આપણો છે, હલનચલન એટલે શું? હલનચલન કોને કહેવાય છે? સજીવોમાં કયા હેતુઓ માટે, એટલે કે કયા કારણોસર, કયા હેતુ માટે હલનચલન જોવા મળે છે એનું યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. કયા કારણોને કારણે હલનચલન જોવા મળે છે? તો શરૂઆત કરીએ. સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને, ફેરફાર એટલે શું થશે? બદલાવ. સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને, સજીવોની સ્થિતિમાં થતા બદલાવને આપણે હલનચલન કહીએ છીએ. હલનચલન સજીવોનું એક લક્ષણ છે. અહીંયા તમે જોઈ શકો છો કે એની સ્થિતિમાં ફેરફાર થાય છે. આ સ્થિતિમાં થતા ફેરફારને આપણે શું કીધું છે? હલનચલન કીધેલું છે. ચલો, સજીવોમાં નીચે મુજબના હેતુઓ માટે હલનચલન થાય છે એ હેતુઓની ચર્ચા કરીએ. પણ હજી પણ જે વિદ્યાર્થી મિત્રો આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની યુટ્યુબ ચેનલની અંદર પહેલી વાર આવેલા હોય વિડીયોને નિહાળવા માટે, તો ખાસ કરીને ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેના થકી અમારા વિડીયો અમે તમારા સુધી ઝડપથી પહોંચાડી શકીએ. હવે વેદ ડિજિટલ એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આપણા માટે લઈને આવી ગયું છે પોતાની એપ્લિકેશન. શું ખાસિયત છે આપણી એપ્લિકેશનની એની તમને વાત કરી દઉં. તો પહેલાં તો એ સવાલ છે કે આ એપ્લિકેશન મળશે ક્યાંથી? તો પ્લે સ્ટોર પર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરવાનું છે. આવો લોગો બતાવે છે. આ લોગાવાળી એપ તમારે ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા બાદ તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરો. 10 આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે. ઓટીપી જેવો દાખલ કરશો એટલે સરસ મજાનું આવું ફ્રન્ટ પેજ દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, મજાની વાત તો અહીંયા જ છે કે અહીંયા જે પેઇડ કોર્સ છે, આ પેઇડ કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 અને ધોરણ 10, ધોરણ 9 અને ધોરણ 10ની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ગણિત પ્લસ વિજ્ઞાન, ગણિત પ્લસ વિજ્ઞાન, અને આ પણ ધોરણ 9 અને 10 આ બંને ધોરણનું. તો આ 10 અને 9 નો ગણિત વિજ્ઞાનનો સંપૂર્ણ કોર્સ તમને ત્યાંથી મળી રહેવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને એમાં ખાસ વાત તો એવી છે કે એમાં તમે એકવાર વિડીયો લેક્ચર ડાઉનલોડ કરો છો પછી તમે જેટલી વખત જોવા હોય એટલી વખત ડેટાનો યુઝ કર્યા વગર તમે વાપરી શકો છો, એને જોઈ શકો છો. આનાથી શું થાય છે? ઘણીવાર તમારા મોબાઈલની અંદર ડેટા ન હોય તો તેવા સમયે વિદ્યાર્થી મિત્રો તમે તે ડેટા ન હોવાને કારણે તમારો અભ્યાસ જે રોકો છો એ રોકો નહીં. તમારો અભ્યાસ તમે આગળ વધારી શકો છો, એમાં તમે વિડીયોને નિહાળી શકો છો. તો અહીંયાથી તમને જે પેઇડ કોર્સમાંથી જે ધોરણ 9 અને 10નો ગણિત વિજ્ઞાનનો જે કોમ્બો સેટ મળી રહેવાનો છે. આ ઉપરાંત ફ્રી મટીરિયલ્સ વિદ્યાર્થી મિત્રો જે ગુજરાત સરકાર દ્વારા જે કંઈ શૈક્ષણિક માહિતી આવે છે, આ શૈક્ષણિક માહિતી અમે તમારા સુધી છે એ તદ્દન ફ્રીમાં પહોંચાડીશું. એ ફ્રી મટીરિયલમાં તમને મળી રહેવાની છે. તેમજ એક્ઝામ પેપર જે છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાના સમય પર જો તમે તમારું સ્વયં મૂલ્યાંકન કરવા માગતા હોય તો એના માટે ઉપયોગી છે એક્ઝામ પેપર છે. આ એક્ઝામ પેપર છે એ તમને તમારી પરીક્ષા લક્ષી તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી રહેવાના છે. જેમાં તમારી પરીક્ષામાં જે પ્રમાણેના પેપર લેવાવાના છે એ પ્રમાણેના પેપર છે આમાં મૂકેલા છે. આજે તમે તમારું સ્વમૂલ્યાંકન કરી શકો છો અને તમે જાણી શકો છો હજી આપણે કેટલી તૈયારી કરવાની છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જો કોઈ તમારા સગા સંબંધી હોય, પાડોશી હોય કે તમારા કોઈ રિલેટિવ હોય, એ ધોરણ 3 થી 12ની અંદર અભ્યાસ કરતા હોય તો તેને તમારે સજેશન આપવાનું છે. કેવું સજેશન? તો આ સજેશનમાં તમારે કહેવાનું છે કે ભાઈ આ એપ્લિકેશન ડાઉનલોડ કર. શું કામ ડાઉનલોડ કર? તો રીઝન પણ આપવાનું છે કે એમાં તને ભાઈ દરેક ધોરણનો, દરેક વિષય અનુસારનો, દરેક ચેપ્ટરનો, દરેક ટોપિકનો તમને ત્યાંથી વિડીયો મળી રહેવાનો છે.
આનાથી તમને જે ન સમજાણતો હોય, મૂંઝવણ જેમાં તમે અનુભવતા હોય એવો ટોપિક તમે સરળતાથી ઘરે બેઠા બેઠા સોલ્વ કરી શકો છો અને તમારા રિઝલ્ટમાં પણ તમે સુધારો કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આટલી બધી વસ્તુ જો આપણને એક જ જગ્યાએથી મળી રહેતી હોય તો પછી રાહ કોની જુઓ છો? આજે જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરો અને તમે છે તમારા અભ્યાસને આગળ વધારી તમારા પરિણામને સુધારો. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો, હું મારા મૂળ વાત પર જઈ રહ્યો છું કે આપણે હલનચલનના હેતુઓ કયા કયા છે. તો પેલું છે, ઘણીવાર હલનચલન એ વૃદ્ધિ સંબંધિત હોય છે. વિદ્યાર્થી મિત્રો, વૃદ્ધિ સંબંધિત એટલે કેવા? તો કે અહીંયા છે સરસ મજાનું કુંડું છે. ચલો, આ એક સરસ મજાનું જે કુંડું છે. હવે આ કુંડામાં તમે નાખેલી છે માટી ભરેલી છે. હવે આ માટીમાં તમે એક નાનું એવું બીજ છે રોપો છો, ખાતર પાણી આપો એટલે આ બીજ છે વિશાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. એટલે કે ટૂંકમાં મોટું થાય છે, ઉગે છે. તો નાનામાંથી મોટું થયું, એનું શું થયું? વૃદ્ધિ થઈ. શું થયું? અંકુરણ થાય, પછી વૃદ્ધિ થાય. અહીંયા તમે જોઈ શકો છો બીજમાંથી છે એ આ છોડની વૃદ્ધિ થાય છે. એટલે કે બીજ અંકુરણ પામીને છોડનો વિકાસ કરે છે. પ્રાકુર બીજ પામે ત્યારે પરોહતંત્ર ભૂમિમાંથી બહાર આવે છે. પરોહતંત્ર ક્યાં આવે છે? ભૂમિમાંથી બહાર આવે છે. તો પહેલી વૃદ્ધિ કઈ છે? પહેલું હલનચલન કયું છે? તો કે વૃદ્ધિ સંબંધિત હલનચલન છે. બીજું હલનચલનના જો ઉદાહરણ તમને હું કહેવા માંગુ તો કે દોડવું. એ જોઈ શકો છો કે આ છોકરો દોડે છે. આ દોડવું એ શું છે? એક પ્રકારનું એનું હલનચલન છે. રમવું, તમે રમો છો ત્યારે પણ તમારી અવસ્થા બદલાય છે, હાથ પગની, તમારા શરીરની. ત્યારબાદ ચાવવું, તમે જ્યારે ચાવો છો, આ બધું જ એક પ્રકારનું શું છે? તમારું મોઢું જે હલે છે, આ બધું જ એક પ્રકારનું હલનચલન છે. ચાલો, હવે હું મારો હાથ છે ઉપર નીચે આ રીતે કરું છું, મોઢું ચલાવું છું, બોર્ડ પર લખું છું, આ બધું જ એક પ્રકારનું વિદ્યાર્થી મિત્રો હલનચલન છે. આ બધું જ છે એ હલનચલન છે. વગેરે વૃદ્ધિ સાથે સંબંધિત નથી. વિદ્યાર્થી મિત્રો, દોડવાથી, હાથ હલાવવાથી, બોર્ડ પર લખવાથી તમારા શરીરના કદમાં કે વૃદ્ધિમાં કંઈ વધારો થવાનો નથી. એટલા માટે આ દોડવું, રમવું, ચાવવું એ વૃદ્ધિ સંબંધિત નથી, પરંતુ અન્ય કાર્યો માટે જોવા મળે છે. ચલો, દોડીને જાઉં છું તો રન કાપવા માટે, એક સ્થાનેથી અન્ય સ્થાને જવા માટે. તો દરેક હલનચલન એ વૃદ્ધિ માટે હોતા નથી, એ અલગ અલગ કાર્ય માટે કરવામાં આવે છે. ત્યારબાદ જો વાત કરું તો ત્રીજું છે, કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે અથવા તો સજીવોના લાભ માટે થાય છે. સજીવોના લાભ માટે થાય છે. ચાલો, એમાં ઉદાહરણ તરીકે ભેંસમાં વાગોળવાની ક્રિયા. અહીંયા તમે જોઈ શકો છો, આ ભેંસ છે એ પોતે શું કરે છે? એ બેઠા બેઠા પોતાનું મોં હલાવે રાખે છે. આ હલાવવાની જે ક્રિયા છે, આ ક્રિયાને શું કહેવાય? વાગોળવું. કેમ વિદ્યાર્થી મિત્રો, જે પ્રાણીઓ પોતે છે નવરાશના સમયમાં બેઠા હોય જ્યારે વાગોળે છે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓ જ્યારે ખોરાક ખાય છે એટલે ખૂબ જ ઝડપથી ખોરાક ખાઈ જાય છે. તો આવો અર્ધપાચિત ખોરાક એ આમાશયમાં જમા થાય છે. એ આમાશયમાં જમા થાય પછી જ્યારે પ્રાણીઓ નવરાશના સમયમાં બેઠા હોય એટલે આવો અર્ધપાચિત ખોરાક પાછો ક્યાં લાવે છે? એના મોંની અંદર લાવે. અને શું કરશે? એનું નાના નાના કણોમાં વિભાજન કરશે અને પાચન કાર્ય સંપૂર્ણ કરશે. તો આ રીતે ભેંસો છે એ વાગોળે છે. તો ભેંસમાં વાગોળવાની ક્રિયાથી જે ખોરાકના નાના નાના ટુકડામાં રૂપાંતર થાય છે, મોટા ટુકડામાંથી નાના નાના ટુકડાઓ બને છે અને તેનું પાચન શું થાય છે? સરળતાથી થાય છે. તો એના થકી આ ભેંસને પણ લાભ થાય વાગોળવાથી, કે પાચન કેવું થાય છે? ઝડપી થાય છે. આ ઉપરાંત કેટલાક હલનચલન સજીવોના રક્ષણ કે બચાવ માટે થાય છે. કેટલાક હલનચલન એ પોતે સજીવો પોતાના સ્વ બચાવ માટે પણ કરે છે. ચલો, એના ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કે આપણી આંખો પર તીવ્ર પ્રકાશ પડે છે. આપણી આંખો પર તીવ્ર પ્રકાશ પડે છે એટલે આપણા કીકીનું કદ સંકોચન પામે છે.
કેમ વિદ્યાર્થી મિત્રો કીકીનું કદ સંકોચન પામે? તો કીકીનું કદ સંકોચન પામશે, આથી શું થાય છે? ઓછી માત્રામાં આંખમાં પ્રકાશ દાખલ થાય. ઓછી માત્રામાં આંખમાં પ્રકાશ દાખલ થાય છે. એટલે કીકીનું કદ સંકોચાય એનો અર્થ શું થાય છે કે તીવ્ર પ્રકાશ બધો તમારી આંખમાં ન જતો રહે, અમુક પ્રકાશ જ તમારી આંખમાં જાય. ચલો કોઈ સૂર્ય છે એની સામે તમારે આંખ ખોલીને જોવું છે, પણ શું થાય છે? ઓટોમેટિક તમારી આંખો કેવી થાય છે? મીચાઈ જાય છે, બંધ થઈ જાય છે. શું કામ? તો કે સૂર્યનો તીવ્ર પ્રકાશ બધો તમારી આંખમાં જઈ શકશે નહીં. શું કામ? તો કે વિદ્યાર્થી મિત્રો કીકીનું કદ કેવું થઈ ગયું છે? નાનું થઈ ગયું છે. એટલે બધો પ્રકાશ જાય નહીં, નાનો થઈ ગયો તો જવાનો માર્ગ કેવો થઈ ગયો? સાંકડો થઈ ગયો. અને સાંકડો થઈ જાય એટલે પ્રકાશ કેવો જાય છે? ઓછી માત્રામાં તમારી આંખની અંદર દાખલ થાય છે. આ ઉપરાંત ગરમ વસ્તુઓનો સ્પર્શ થતાં આપણો હાથ તરત જ પાછો આવે છે. એ તમે જોઈ શકો છો કે આ પાત્ર છે કેવું છે? ગરમ છે. વિદ્યાર્થી મિત્રો આ ધાતુનું પાત્ર છે. કેનું પાત્ર છે? ધાતુમાંથી બનેલું. એટલે આ પાત્ર છે ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે. સાહેબ વળી ઉષ્મા વહન તમે શું નવું લાવ્યા? એ નવું નથી વિદ્યાર્થી મિત્રો. હવે તમે આ પાત્રને ગરમ કરો છો તો પાત્રમાં નજીક કણો હશે, તો પહેલાં તો આ ભાગના કણો ગરમ થાય, એના બાજુના ભાગના કણોને ગરમ કરશે, એના બાજુના ભાગના કણોને ગરમ કરશે, એટલે આખું પાત્ર શું થઈ ગયું? ગરમ થઈ ગયું. હવે તમને આખું પાત્ર ગરમ થઈ ગયું, જોઈ શકો છો. હવે તમે એને અડવા જશો, તમને શું લાગશે? ગરમ લાગશે. તમારે હાથ નહોતો લેવો, તમને ખબર નહોતી, પેલા હાથ ત્યાંથી શું થાય? પાછો લેવાઈ જાય. તમારે ન લેવો હોય છતાં પણ શું થાય? તમને ગરમ લાગવાને કારણે હાથ ત્યાંથી પાછો લેવાઈ જાય છે. ચલો આગળનો પ્રશ્ન. જીવંત સજીવોમાં નિયંત્રિત હલનચલન શા માટે જોવા મળે છે? જે જીવંત સજીવો છે, જે જીવે છે, એમાં નિયંત્રિત હલનચલન શા માટે જોવા મળે છે? ચલો આપણે એની ચર્ચા કરીએ. તો હલનચલન જીવંત સજીવોનું એક લક્ષણ છે. હલનચલન થવું, જો અહીંયા છે વ્યક્તિ ચાલે છે તો આ ચાલવું એક પ્રકારનું હલનચલન છે, અને એ પાછું જીવંત સજીવનું શું છે? લક્ષણ છે. ટૂંકમાં એવું કહી શકાય કે જે સજીવ જીવંત હોય એ હલનચલન કરતો હોય. એ પછી પોતાનું જે પેટનું હલનચલન થતું હોય, એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન લખવું છે, ચાલવું છે, દોડવું છે, આ કોઈ પણ પ્રકારનું હલનચલન એ વિદ્યાર્થી મિત્રો કરતો હોય છે. ચોક્કસ કાર્ય કરવા માટે સજીવમાં વિવિધ હલનચલન એકબીજા સાથે સંકળાયેલા છે. દરેક હલનચલન કોઈક ચોક્કસ કાર્ય કરવા માટેના હોય છે. ચલો એમાં આપણે વાત કરીએ. પર્યાવરણની અંદર થતા પ્રત્યેક પ્રકારના પરિવર્તન સામે પ્રતિચાર રૂપે સજીવમાં યોગ્ય હલનચલન પ્રેરવામાં આવે છે. પર્યાવરણમાં જે પણ કાંઈ છે પરિવર્તન થાય છે, આ પરિવર્તનનો પ્રતિચાર આપવા રૂપે, વિદ્યાર્થી મિત્રો પ્રતિચારનો અર્થ અહીંયા શું થાય છે? જવાબ. પર્યાવરણમાં જે કંઈ ફેરફાર થાય છે એની સાથે આપણે સાનુકૂળ બનવા માટે, એને જવાબ દેવા માટે આ સજીવોમાં યોગ્ય હલનચલન પ્રેરવામાં આવે છે. અને હલનચલનની ક્રિયા એ તેને પ્રેરિત કરતી ઘટના ઉપર નિર્ભર છે. હલનચલન કેવા પ્રકારનું થાય એ છે એને પ્રેરિત કરતી, એટલે કે તમે શેમાંથી પ્રેરાવશો, શેનામાંથી પ્રેરિત થાય છે એ પ્રેરિત કરતી ઘટના ઉપર નિર્ભર છે. જેમ કે ઠંડી વધે છે તો તમારા શરીરનું જે આ ચામડી છે, ત્વચા, એ શું કરશે? એ સંવેદનાનો અનુભવ કરશે. ઠંડી લાગે, સ્વેટર પહેરીએ છીએ. ઉનાળો આવે, ગરમી લાગે તો શું કરીએ છીએ? સુતરાઉ કાપડના કપડાં પહેરીએ છીએ. આ પર્યાવરણ પ્રત્યેની જે સંવેદના હતી, પરિવર્તન હતું, એની સામે આપણે શું કર્યું? પ્રતિચાર આપ્યો. પર્યાવરણમાં વિવિધ ઘટનાઓને ઓળખવા માટે નિયંત્રિત હલનચલન જોવા મળે છે. કોઈ પણ ઘટના હોય એને તમારે ઓળખવી હોય તો કે થોડા ઘણા અંશે નિયંત્રિત હલનચલન જોવા મળે છે. ત્યારબાદ
આગળનો પ્રશ્ન કે આપણે ગરમ વસ્તુના સ્પર્શનો કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ? ગરમ વસ્તુના સ્પર્શનો કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, ત્વચા એટલે કે ચામડી, આ ત્વચા ચામડી છે કેવું છે? સંવેદનશીલ અંગ છે. વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 ઇન્દ્રિયો છે. પેલું છે આંખ, જોવાનું કામ કરશે. નાક સૂંઘવાનું કામ કરશે. જીભ સ્વાદ પારખવાનું કામ કરશે. ત્યારબાદ ત્વચા, ત્વચા શું કામ કરે? સંવેદના પારખવાનું. ચલો ફરીથી હું લખી દઉં તમને એટલે યાદ રહેશે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. તો આંખ શું કામ કરે છે? તો આંખ કામ કરે છે જોવાનું. કાન શું કામ કરશે? સાંભળવાનું. નાક શું કામ કરે છે? સૂંઘવું. જીભ શું કામ કરે છે? સ્વાદ પારખવો. ત્વચા શું કામ કરે છે? સંવેદનાનો અનુભવ. સંવેદનાને અનુભવવી. હવે આપણી જે ચામડી છે જ્યાં એ સ્પર્શ સંવેદનાગ્રાહીઓ આવેલા હોય. શું આવેલો હોય? સંવેદનાગ્રાહીઓ આવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમને આકૃતિ આપેલી છે પરાવર્તી કમાનની છે, અને આ પરાવર્તી કમાનની આકૃતિ વિદ્યાર્થી મિત્રો છે આપણે જે પરાવર્તી કમાનનો ટોપિક છે એમાં તો દોરવાના છીએ. અહીંયા થોડીક હું તમને ઝલક બતાવી દઉં કે કઈ રીતે દોરી શકાય છે. ચલો, પરાવર્તી કમાન. તો એ સેમ ટુ સેમ આ જ પ્રકારે આપણે આકૃતિ દોરવાની છે, પરાવર્તી કમાન. ચલો, સૌપ્રથમ આપણે શું કરવાનું છે? સૌપ્રથમ આપણે કરીશું વર્તુળ. ચલો, અહીંયા મારાથી છે એ વર્તુળ થઈ ગયા પછી સાફ નથી થતું, એટલા માટે હું છે જાતે દોરીશ. ચલો, વર્તુળ દોરાઈ ગયું. ત્યારબાદ વચ્ચેથી સેજ ભાગ સાફ કરવાનો છે. અહીંયાથી પણ સેજ ભાગ, અહીંયાથી બંને સાઈડથી, અહીંયાથી. ચલો, આટલું થઈ ગયું. હવે સેમ ટુ સેમ વસ્તુ અહીંયાથી ચલો, આટલી વસ્તુઓ થઈ ગઈ. હવે આ રીતે જો સેમ અહીંયા જે વસ્તુઓ છે એ જ રીતે આપણે દોરવાની છે. ત્યારબાદ અહીં સેન્ટરમાં ગોળ. સેન્ટરમાં ગોળ, ઉપરથી આ રીતે.
ચલો, જે રીતે અહીંયા આકૃતિ છે એ જ પ્રમાણે આપણે દોરેલી છે. ચલો, હવે હું તમને દર્શાવું છું સંવેદી ચેતાકોષો. આ સંવેદનાને શું કરશે? લઈ જાય છે. સંવેદી ચેતાકોષ. આ શું છે? ચાલક ચેતાકોષ. એ શું કરશે? સંદેશાને પાછો લાવશે અર્થઘટન કરાવીને. આ છે હાથના સ્નાયુ. ત્યારબાદ વિદ્યાર્થીઓ, તમે નોટબુકમાં દોરશો એટલે ખૂબ સરસ દોરાવવાની છે, પણ આ તો મારી પાસે છે એ થોડીક મર્યાદા છે, એટલે કે થોડી ઘણી સારી નથી થઈ, પણ નોટબુકમાં તમે 2 થી 3 વાર દોરશો એટલે ખૂબ જ સારી થવાની છે. ચલો, આપણે 3 નામ દર્શાવ્યા. કયા કયા? તો કે સંવેદી, ચાલક અને હાથના સ્નાયુ. પછી આપણે શું દર્શાવવાનું છે? પૃથ્થકરણીય ચેતાકોષ. આ સંદેશો મગજ તરફ, અને આ કરોડરજ્જુ. ચલો, આ શું છે? કરોડરજ્જુ. આ સંદેશો ક્યાં જાય છે? તો કે મગજ તરફ. ક્યાં જાય છે? મગજ તરફ. અને આ જે છે, આ શું છે? પૃથ્થકરણીય ચેતાઓ. આ શું છે? ગરમ પાત્ર. આ શું છે? તમારો હાથ છે. ચલો, હવે શું થાય છે? જો કે ત્વચા એ સ્પર્શ સંવેદનાગ્રાહી એકમો આવેલા છે, અને ત્વચા એ સંવેદનાગ્રાહી અંગ છે જે સંવેદનાનું ગ્રહણ કરે છે, એટલે આપણને ખબર પડે ઠંડી વસ્તુ છે કે ગરમ છે. હવે શું થાય? જુઓ, તમારો હાથ જ્યારે અડે છે ગરમ પાત્રને, ત્વચા થકી આ સંદેશો ક્યાં જાય છે? આ અંદર. અને પૃથ્થકરણીય ચેતાઓ જે છે, આ પૃથ્થકરણીય ચેતાઓ છે એનો શું કરશે? પ્રતિચાર આપે છે, એટલે કે ચાલક ચેતાકોષમાં શું મોકલે છે? એનો જવાબ મોકલે છે, વળતો જવાબ. અહીંયા તમે સંવેદના મોકલી સંવેદી કોષો દ્વારા, અહીંયા પૃથ્થકરણ થઈને ચાલક દ્વારા એનો જવાબ મળે છે. એટલે ગરમ વસ્તુને અડો એટલે એકાએક તમારો હાથ ત્યાંથી શું થાય છે? તમારો હાથ ત્યાંથી લેવાઈ જાય છે. તમારો હાથ ત્યાંથી શું થાય છે? ગરમ વસ્તુને અડતાની સાથે જ લેવાઈ જાય છે. તો અહીંયા જો, ગરમ વસ્તુને અડકવાથી ઈજા અથવા તો હાનિ થઈ શકે છે, પરંતુ ત્વચામાં સ્પર્શ સંવેદનાગ્રાહીઓ હોય છે, જે આપણે દર્શાવેલા છે. આ સંવેદિક ચેતાકોષ જે શું કરશે? સંવેદના ગ્રહણ કરવાના છે. તેમની ટોચના ભાગે કેટલાક ચેતાકોષના વિશિષ્ટકરણ પામેલા તંતુઓ આવેલા હોય છે. એના કારણે શું થાય છે? ગરમ વસ્તુને જે સ્પર્શ કરવાથી, અડવાથી સંવેદનાનો ત્વરિત અનુભવ થાય છે, એટલે તરત તમારો હાથ શું થાય છે? લેવા જાય છે. એ તમે જોઈ શકો છો, ગરમ પાત્ર છે, ગરમ થાય છે પાત્ર, એ ધાતુનું પાત્ર ગરમ થઈ ગયું છે. તમે એને અડો છો એટલે તમારો હાથ તરત શું થશે? પાત્રથી છૂટી જવાનો છે. કારણ કે તમને કેવો અનુભવ થાય છે કે પાત્ર ગરમ છે, એટલે તાત્કાલિક તમે શું કરવાના છો? જેવો અડવા ગયા, ગરમ લાગ્યું, તરત ત્યાંથી હાથ તમારો છૂટી જવાનો છે. તેથી આપણે ગરમ વસ્તુના સ્પર્શ કરવાથી, અડવાથી પ્રતિભાવ રૂપે શું કરીએ છીએ? ત્યાંથી હાથને પાછો ખેંચી લઈએ છીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સંવેદનાગ્રાહીઓ શું છે? મનુષ્યના શરીરમાં વિવિધ સંવેદનાગ્રાહીઓના ઉદાહરણ આપો, સ્થાન આપો અને કાર્યને જણાવો. તો સંવેદનાગ્રાહી શું છે? તો કે મનુષ્ય શરીરમાં બાહ્ય એટલે બહાર, ઉત્તેજનાને ગ્રહણ કરે. ગ્રહણ કરવું એટલે મેળવવું. બહારની ઉત્તેજનાને મેળવી વિશિષ્ટ રચનાને શું કહેવાય? સંવેદનાગ્રાહી, જે બાહ્ય ઉત્તેજનાને મેળવે છે. ચલો, અહીંયા છે આ બરફ છે. હવે બરફની અંદર તમે શું કરો છો? હાથ નાખો છો તો તમને કેવો લાગે છે? બાહ્ય સંવેદના અનુભવે છે. કેવું લાગે? ઠંડો લાગે છે.
પછી કોઈ તાપની ઉપર તમે હાથ રાખો છો તો ત્વચા તમારી સંવેદનાગ્રાહી છે, એ બાહ્ય સંવેદના ગ્રહણ કરે છે એટલે તમને તાપ કેવો લાગે છે? ગરમ લાગે છે. આ સંવેદનાગ્રાહી આપણા સંવેદાંગોમાં સ્થાન પામેલા હોય છે. આપણા જે સંવેદના અનુભવ કરતા અંગો છે એની અંદર સ્થાન પામેલા હોય છે. અને સંવેદનાગ્રાહીઓના પ્રકાર, તો સંવેદનાગ્રાહીઓના પ્રકાર કયા કયા અંગો છે? તો કે રસગ્રાહી એકમો જે ક્યાં હોય છે? જીભની સપાટી પર. ક્યાં હોય છે? જીભની સપાટી પર. અને શું કામ કરશે? તો જીભ છે એ સ્વાદ પારખવાનું કામ કરશે. ખાટો, ખારો, ગળ્યો, તીખો, કડવો આવા સ્વાદ પારખવાનું એ કાર્ય કરે છે. બીજું છે ધ્રાણ સંબંધી એકમો. ધ્રાણ એટલે કે સૂંઘવું. આ ક્યાં આવેલા હોય? કે નાકની અંદર, નાકના અધિચ્છદીય સ્તરમાં. નાકના અધિચ્છદીય સ્તરમાં એ શું કરશે? ગંધ મેળવશે. ગંધની ઓળખ કરશે, કેવી સારી સ્મેલ છે કે ખરાબ છે. ત્યારબાદ સ્પર્શગ્રાહી એકમો એટલે કે સ્પર્શ, અડવું, અનુભવ કરવો. આવા સ્પર્શગ્રાહી એકમો ક્યાં આવેલા હોય? ત્વચા એટલે કે ચામડીમાં. શું કરશે? સ્પર્શની ઓળખ કરશે કે ભાઈ ઠંડુ છે કે ગરમ છે કે કેવી વસ્તુ છે. ત્યારબાદ પ્રકાશ એટલે કે દ્રષ્ટિગ્રાહી એકમો. આ ક્યાં આવેલા હોય છે? તો કે આપણી આંખમાં. જે શું કરશે? દ્રશ્યની ઓળખ કરશે, એ જોવાનું કાર્ય કરશે. અને છેલ્લું છે ધ્વનિગ્રાહી એકમો. આ ધ્વનિગ્રાહી એકમો ક્યાં આવેલા હોય? આપણા અંતઃકરણની અંદર. અંતઃકરણની અંદર એ શું કરશે? અવાજની ઓળખ કરશે કે કેવો તીખો અવાજ છે, તીણો અવાજ છે. આ થઈ ગયા તમારા 5 છે સંવેદી અંગો, જેમ કે જીભ, નાક, ત્વચા, આંખ અને અંતઃકરણ. ત્યારબાદ આગળના સવાલની જો વાત કરીએ તો ઉર્મી વેગ, જેને કહેવાય વિદ્યુત આવેગો. ઉર્મી વેગ, વિદ્યુત આવેગો કેવી રીતે શરીરમાં વહન પામે છે સમજાવું. કેવી રીતે એનું વહન થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરની અંદર જે ઉર્મી વેગ છે, આ ઉર્મી વેગ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમમાં વહન પામે છે. ક્યાં વહન પામે છે? ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમની અંદર વહન પામે છે. હવે ઉર્મી વેગનું સર્જન કેવી રીતે થાય? આ ઉર્મી વેગનું સર્જન કઈ રીતે થાય છે તો એની વાત કરીએ તો કે સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ હોય છે. અહીંયા આપણે જોયું વિદ્યાર્થી મિત્રો, સંવેદી ચેતાકોષ જે છે, જ્યારે તમે વસ્તુને કોઈને સ્પર્શ કરો છો, ગરમ વસ્તુને કે ઠંડી વસ્તુને, એટલે શું થાય છે? એ સંવેદનાને ગ્રહણ કરે છે અને એ પૃથ્થકરણ ચેતાઓ પાસે મોકલે છે એનું પૃથ્થકરણ કરવા માટે. તો સંવેદી ચેતાકોષ, સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ હોય છે. અને શિખાતંતુની જે ટોચ છે, શિખાતંતુ જે છે એની ટોચના અગ્રભાગે એટલે કે આગળના છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, એક માર્કમાં પૂછી શકાય કે શિખાતંતુ છે એ શું કામ કરશે? તો કે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આપણને મદદ કરે છે. અને આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા, કઈ ક્રિયા દ્વારા? રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મી વેગ, જેને કહેવાય વિદ્યુત આવેગો ઉત્પન્ન થાય છે. હવે વહન કઈ રીતે થાય છે આ ઉર્મી વેગનું એની વાત કરીએ તો કે શિખાતંતુની ટોચ પાસે, શિખાતંતુના અગ્રભાગે, આગળના ભાગે, ટોચવાળા ભાગે સર્જન પામેલો જે ઉર્મી વેગ છે, વિદ્યુત આવેગ છે, એ શિખાતંતુમાંથી ચેતાકોષકાય સુધી વહન પામે. ક્યાં સુધી? શિખાતંતુની અંદરથી ચેતાકોષકાય સુધી વહન પામે છે. વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો ચેતાકોષ. આ ચેતાકોષની અંદર ચલો આ જે છે ને, આ શું છે તો કે શિખાતંતુ છે. શું છે? શિખાતંતુ. એ શું કરશે? બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરશે અને ચેતાકોષકાય સુધી શું કરશે? એ વહન કરાવે છે. આ ઉર્મી વેગ ચેતાકોષકાયથી ચેતાક્ષ અને અંતે ચેતાંતો સુધી પહોંચે છે. જે આ અંતના ભાગમાં જે છે,
આ શું છે? ચેતાંતો છે. આ શિખા તંતુમાંથી ક્યાંથી આવ્યા? ક્યાં આવ્યા? ચેતાંત સુધી એ આવે છે. અહીંયા આપણને આકૃતિ આપેલી છે ચેતાકોષની. આપણે કઈ રીતે દોરી એની ચર્ચા કરીએ. આ ચેતાકોષ, હમણાં આપણે આકૃતિ દોરીને બતાવ્યું કે જે શિખાતંતુ છે, જે ટોચવાળા ભાગ છે, ત્યાંથી ક્યાં આવશે? ઉર્મિવેગ વહન પામીને ચેતાંત સુધી આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ કોની છે? તો કે આ આકૃતિ છે ચેતાકોષની. ચલો, આ જે છે આગળનો ભાગ, આને કહેવાય શિખાતંતુ. આ વચ્ચેનો જે છે આને કહેવાય અક્ષતંતુ. આ બાહ્ય જે ભાગ છે આને કહેવાય અક્ષતંતુ પડ. આને શું કહેવાય છે? ચેતાંત તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ત્યારબાદ આ વચ્ચેનું જે છે કોષ કેન્દ્ર, બાહ્ય છે કોષકાય. આ વચ્ચેનું જે છે એને કહેવાય કોષ કેન્દ્ર. આ બહારનો ભાગ છે એને કહેવાય કોષકાય. તો આ કોની આકૃતિ થઈ? તો આ આકૃતિ થઈ ચેતાકોષની. ચેતાકોષની આકૃતિ. તો આ શિખાતંતુ દ્વારા એ સંવેદના ગ્રહણ કરે છે, આગળ વધારે છે ચેતાકોષકાયમાં, અને ક્યાં સુધી વહન કરાવે છે? ચેતાંત સુધી, જ્યાં ઉર્મિ વેગનું એ વહન કરાવે છે. ત્યારબાદ જો હવે આ ચેતાંત સુધી વહન કરાવે છે, આ ચેતાંતથી ક્યાં જાય છે? આ ચેતાંત છે એ આ સ્નાયુતંતુ, રુધિર કેશિકા, એની સાથે હું હોય સંપર્કમાં હોય, જે આપણે સંપર્ક જોઈ શકીએ છીએ. આ છે આપણો ચેતાંત, જે આ બધાની સાથે સંપર્કમાં હોય છે, એટલે સંદેશાને ક્યાં આપશે? એ આગળની તરફ મોકલશે. સંદેશાને ક્યાં મોકલે છે? એ આગળની તરફ મોકલે છે. હવે ચેતોપાગમની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આ એક ચેતાકોષ થયો. હવે આ એક ચેતાકોષ, આની પાછળ સેમ ટુ સેમ આવો બીજો ચેતાકોષ હોય છે. સેમ ટુ સેમ આવો શું હોય છે? બીજો ચેતાકોષ હોય છે. તો આ બીજો જે ચેતાકોષ હોય, પ્રથમ ચેતાકોષ અને બીજો જે ચેતાકોષ જે છે, આ બંને વચ્ચે ખાલી જગ્યા હોય. હાલો, આ બીજો ચેતાકોષ, આ પહેલી અને બીજા વચ્ચે આ શું વધી? ખાલી જગ્યા. આ ખાલી જગ્યા, જે ખાલી અવકાશ છે વિદ્યાર્થી મિત્રો, એને કહેવાય છે ચેતોપાગમ. એને શું કહેવાય છે? ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. તો કે પાસેના બે ચેતાકોષની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુ, એક ચેતાકોષનો અક્ષતંતુ અને બીજાનો, જો પહેલાનો શું છે? અક્ષતંતુ, અને બીજાનો આ અક્ષતંતુના ચેતાંત અને બીજાના શિખાતંતુ. ચાલો, મારી પાસે બે છે, પહેલું અને બીજું. આ પહેલાનો જે અક્ષતંતુ છે એનો શું છે? આ ચેતાંત, અને બીજાના શું? અક્ષતંતુ, જે ફરતી બાજુ આવેલા છે એ. આ બંને વચ્ચે ખાલી અવકાશ, ખાલી જગ્યાને શું કહેવાય? ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઉર્મિ વેગ અક્ષતંતુના ચેતાંત સુધી પહોંચે ત્યારે ચેતા રસાયણો મુક્ત થાય છે. ચલો, આ જો શું થાય છે? ચેતા રસાયણો મુક્ત થાય. ક્યારે? ચેતાંત સુધી પહોંચે ત્યારે. એટલે અહીંયાથી ગ્રહણ કર્યો, ક્યાં પહોંચી ગયો? ચેતાંત સુધી. તો એ શું થયું? રસાયણો મુક્ત થશે આમાંથી.
શું થાય છે? રસાયણો મુક્ત થાય છે ચેતાંતમાંથી, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે આ જે રસાયણો ચેતોપાગમમાંથી પસાર થાય અને એના પછીના ચેતાકોષના શિખાતંતુમાં એ શું કરશે? ઉર્મિ વેગનું વહન કરશે. જો અહીંયા પસાર થયો આ રસાયણ, તો આ ચેતાંત છે. આ શું છે? ચેતાંત. આ ચેતાંતમાંથી ક્યાં જાય છે? ચેતોપાગમ દ્વારા એ બીજા ચેતાકોષના શિખાતંતુ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. એટલે કે ચેતોપાગમમાંથી પસાર થઈ આ પાછળનો બીજો જે ચેતાકોષ છે એના શિખાતંતુ શું કરશે? એને ગ્રહણ કરે છે. શરીરમાં ઉર્મિ વેગના વહનની આ સામાન્ય પ્રણાલી છે. અંતે આ ઉર્મિ વેગ ચેતાકોષમાંથી સ્નાયુકોષમાં કે ગ્રંથિમાં લઈ જવામાં આવે છે. એક પછી એક શું થાય છે? આ રીતે સતત ઘટના આગળ વધે છે. એક સમય એવો આવે છે કે જ્યાં ક્યાં જાય છે? તો એ સ્નાયુકોષમાં જાય છે અથવા તો ગ્રંથિ સુધી પહોંચી જાય છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે જે આ શિખાતંતુ છે, જે આ ટોચવાળા ભાગો છે, એ સંદેશાને ગ્રહણ કરે છે, આગળ મોકલે છે, ચેતાક્ષમાંથી પસાર થઈ ચેતાંત સુધી આવે છે. ચેતાંત છે એ પહેલાના અક્ષતંતુનો ચેતાંત ને બીજાનો શિખાતંતુ, એ બંને વચ્ચે જગ્યા હોય જ્યાં શું કહેવાય? ચેતોપાગમ. આ ચેતોપાગમમાં રસાયણ ઉત્પન્ન થાય. એ રસાયણ ક્યાં જાય છે? બીજામાંથી ત્રીજા ચેતાકોષમાં. એ રીતે આગળ વધશે ને છેલ્લે ક્યાં મુક્ત થાય છે? એ સ્નાયુકોષોમાં અથવા તો ગ્રંથિઓમાં મુક્ત થાય છે. તો આ વાત થઈ ગઈ ચેતાકોષની, જે ઉર્મિનું શું કરે છે? વિદ્યુત આવેગનું વહન કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.